હે જી મારે આંગણીએ રમણી હું કહું છું મને શું ખબર વોલેટ ને ચાવી ને કિચન ને બધું ભેગું છે આપી દે ને રૂમાલ ને મારી પાસે નથી જ્યાં હોય ને ત્યાંથી ગોતીને લઈ લે હવાર હવારમાં આવી કેમ વાત કહીશું તો ક્યારે રાત્રે વાત કરું નહીં તમે કહો ત્યારે મારે વાત કરવાની અરે કેમ આવી વાત કરે છે એમ કહું છું મારી મરજી મારે જેમ વાત કરવી એમ કરું ઉપરથી આવી અને નીચે બેડરૂમમાં હતા ને તો ચાવી વોલેટ બધું લઈને ના આવે કે સામે તો પડ્યું તું આ કોડા જેવી બે આંખો આપી છે જોઈ લેવાય ને પણ આ બધી વસ્તુ તો તું રોજ મને આપે જ છે ને રોજે આપતી હતી આજે નહીં આપું જા લઈ આવ થયું હું પડી તો કે શું થયું શું હું કામવાળી છું ઘરની નોકરાણી છું માણસ છું માણસની રીતે રાખો દાડિયાની અત્યારમાં તમે બોલ બોલ કરો છો હું થયું શાંતિ રાખો થોડી તમારા દીકરાને કોણ નોકરાણી બનાવીને રાખી છે ને એને શું તમને કહું છું હું તો કે કામવાળી બનાવી દીધી છે મને આ ઘરની તમે ઘરના કામ કઈ વહુ નો કઈ પાણી બાયું કરવાનો હા તો નો જ આવે ને ક્યાંથી આવે કારણ કે ઘરમાં હું છું ને એટલી મોટી તમારા બધાના કામ કરવા વાળી મમ્મી અરે આવી રીતે કેમ વાત કરે છે પણ તમારી હારે એવી રીતે વાત કરીશ બોલ શું લવ મેરેજ કર્યા છે તો પછી હવે બોલો ઝઘડો કરો છો માણે લવ મેરેજ ન થાય તો ઝઘડો કરે ભૂલ થઈ ગઈ મારી ભૂલ કે મેં લવ મેરેજ કરી લીધા એની પહેલા આપણે પ્રેમી કયો હતો એ ભૂલ થઈ ગઈ મારી કે તમારા પ્રેમમાં પાગલ હતી ને તો મારી સાથે લગ્ન કરી લીધા ન કર્યા હોત ને તો આજે આ દિવસ મારે ન જોવો પડે હવે વાતને તમે રોકો કે ટોકો કોઈ ફેર ન પડે હવે મારા ઘરની પુત્રવધુ છો તો પુત્રવધુ છો એમાં કોઈ ફેર તો નહીં પડે તો સારી રીતે રહેવું અને આવી રીતના કબોલે રહેવું અને કરતા સારી રીતે રહેવું મારે તો સારી રીતે જ રહેવું હતું પણ તમે લોકો આજે મારી હાલત કરી છે માનસિક સંતુલન વિખાઈ ગયું છે માં મેં અમને હું લેવા દો જો ભાઈ તે પ્રેમ કર્યો તે અમને પોષણ કર્યો તો મને કઈ કર્યું તું કે આવું બધું કરવું પડશે મારે માણસની રીતે કામ કરવાને સવારે માણસ 6 વાગ્યાનો જાગે તો રાતના 12 વાગ્યા સુધી કામ પૂરું નથી થતું ઘરમાં ગણીને કુલ છે કેટલા 4 જણા છે પણ છતાંય તે એટલું કામ ક્યાંથી આવે છે ને નથી સમજતો ને એ પાછું રોજે રોજ હું એ જ કહું છું 4 જણાના કામમાં તો એ કેટલું બબડ કરે તું વિચાર કરી લે આ અમારા જમાનામાં તો અમારી હાહુ ની હાહુ દોઢી હાહુ બધાને હાસવતા ને બધાના કામ કરતા બેઠા ઓર્ડરો મારતા ભાડામાં રોટલા દેતા તો એટલું કામ હતું જમીનના કામ કરતા અત્યારે આ ઘરે બેઠા ખાલી ફિલ્ટરનો નળ આમ કરવાનો ગોળો ભરાઈ જાય તો એમ કે એટલું કામ તોય હા હું મને કરી હતી એટલું કામ ઈ તો વાંધો છે ને અત્યાર સુધી તમારા ઘરમાં વહુ નહોતી આવી તો તમારાથી બધું કામ થતું હતું અને હવે વહુ આવી ગઈ એટલે કાઈ કામ નહીં કે સાસુ મને ગોઠણ દુખવા મળશે તમે એના બેહી ગયા કયો ને કઈ મેં કીધું તમારું પતે પૈદું ને ધોવા આમ શાંતિ રાખો ખોટો બગોગ ન કરો અને ખોટે ઘરમાં ઝઘડા ન કરો અને તું છે ને તારી વસ્તુ લેતા શીખી જા તઈ શું ને એક કામ જાતે કરવું નથી એટલું ગમતું કામ હોય ને એ થાતું નથી તમારાથી વોલેટ લાવવાનું તો ક્યાં પાણકે ઉચકીને લાવવા બસ કરો હવે યાર તમે ભૂલ થઈ ગઈ મારી તમે રાડો નાખશો મારા પર હા તો તમારો પ્રેમ અરે પ્રેમી ક્યાં કરે ક્યાંથી બગ આખી કતો આમાં તો પૂરી થઈ જાય તો કરો છો જેવું તો એક નાની અમથી જીવ નાનો અમથો માણસ છે ઘરમાં પણ એની પાસે કેટલા કામ કરે એ નાની અમથી પાકીટ એક નાની અમથી ચાવી ને એક નાનું રૂમાલ હતો ઈ આપી દીધું હોત તો આ કઈ થત જ નહીં ને તો પણ ઉપરથી જ આવે તો લેતું હોવાય ને નોકરાણી છું કઈ તમારી પર્સનલ અસિસ્ટન્ટ કે બધું કર્યા જ કરું હા પહેલા તમે અને પછી તમારી માં બદલાઈ ગયા મને તું કીધું મારી માને હું કામ ગમે કે છો તું એ કહેવાનું તમારી માને હું તો તમારી માની માને કહીશ એ નથી હવે બસ ઓ હવે હાથ થઈ ગઈ છે બોલોમાં ધ્યાન રાખજો હું સમજાવા આવી હતી ને તું મારી બાજુ છો હું તો કરો છો મને પૂછીને આવ્યા હતા એ સમજાવો ઓય! પ્રેમ લગન કરવાનો દીકરો ન થાતો હો તો જો આવ્યું હોય આવ્યું હોય એટલે કેવા શું માંગો છો સાસુ માં તમે અરે શાંતિ રાખ ને ઓલી બાજુ ફરી જા ઓલી બાજુ હેની ફઈ જાવ તમારી માં મને એટલું બધું બોલીને ગઈ ને તમે ખાલી સાંભળ્યું મારી- આ તો તમારો પ્રેમ મારી માં છે તો હું તમારી પત્ની છું આ પણ ઈ જ તો પ્રોબ્લેમ છે જ્યારે તમારી માને સમજાવી દેજો બીજી વાર કઈ બોલે ને તું શાંત પડી જા મને મારું વોલેટ ચાવી રૂમાલ એક કામ કરો ભૂખ લાગી છે તો કોળે ચાવીને દઉં તમને સીધા ઉતારી જાજો એનો વિચારજો અત્યારે વોલેટ પાકીટ ને ચાવી લઈ આવો લેવું હોય તો નહીં તો કઈ નહીં. આની હારે ઝઘડો નથી થતો લ્યો તમારી ચા જાણો હોય ત્યારે ચા વાત થઈ તમારે કઈ દેવેના ને
એની સાથે શું વાત કરવાની હવે? કેટલો ઝઘડો કર્યો બે હવારમાં. હું તો તને પહેલેથી ના જ પાડતો હતો, પણ તને બહુ ગમતી હતી ને તું તારા દીકરાની વાતમાં આવી ગઈ અને લવ મેરેજ કરાવ્યા. બાકી મારી તો ઈચ્છા જ નહીં હતી, કારણ કે આ બધા ફેસબુક ના ને એવા કરીને લગ્ન કરે ને એમાં લગ્નમાં મજા જ ન આવે. એ લવ જ ન કહેવાય આને. અને જે લવ મેરેજ કરે છે ક્યારે ઝઘડે જ નહીં. વાત તમારી સાચી છે, લવ મેરેજ કરાય જ નહીં, પણ છોકરાને ગમતું હતું તો આપણે હા પાડી દીધી ને આપણા દીકરાની ખુશીમાં આપણી ખુશી છે. હવે તમે જ વિચારો ને, આપણી વહુ જયારે પરણીના ઘરમાં આવી ત્યારે થોડી આવી હતી. આ દામીનો સ્વભાવ કેટલો સારો હતો, હે મમ્મી તમને પપ્પા પપ્પા કહીને કેટલી બોલાવતી હતી, મીઠો અવાજ હતો. ને અત્યારે આ 2 મહિના થયા આવું કરે છે. તો એ બધું એડજસ્ટમેન્ટ છે ને એ બંને જણાએ જ કરવાનું હોય. એમાં તારું કે મારું આમાં કંઈ ચાલે નહીં, કારણ કે એ લોકો એકબીજાનાથી રાજી હતા અને એમાં તું પાછી એગ્રી થઈ ગઈ. હવે એમાં કંઈ થાય નહીં, પણ તે છતાં એને સમજાવીશ. તમારી વાત સાચી છે, પણ આપણી બેની હા હતી ત્યારે જ લગ્ન થયા ને. હવે હા કરવી પડી. એક દીકરો હતો આપો એટલે હા કરવી પડી. તો હું કરું કયો? કાંઈ નહીં, હવે સહન કરવાનું તારે. પણ આટલું બધું ન હોય, જેમ ફાળે એમ બોલે છે. દેવેનને પાકીટ નું આપે, ચાવી નું આપે અને એ કહે કે હું તમે મને નોકરાણી કરીને રાખી મૂકીશ. બોલો, કઈ વાંધો નહીં, જેમ ચાલતું છે એમ હમણાં ચાલવા દે. સહન થાય ત્યાં સુધી આપણે સહન કરીશું ને સમય આવે ને ત્યારે આપણે પછી કંઈક કરશું અને સમજાવશું આપણે. નકર દેવાનને પછી મારે જ કહી દેવું પડશે કે ભાઈ તું આ ઘરની બહાર નીકળી જા, બીજો કોઈ રસ્તો નથી આનો, એને છોડી દે. એને થોડું છોડવાની હોય, તે ક્યાં જાય? તમને ખબર ને, જયારે લગ્ન કર્યા તેનો પરિવાર વિરોધમાં હતો, એને કઈ હા નહોતી પાડી. એ છોકરીનું પરિવાર છોડીને આપણા ત્યાં આવી છે, તો આપણી જવાબદારી બને ને કે આપણા ઘરમાં એને કેવી રીતે રાખવી, કેમ રાખવી. તો પણ આપણે ક્યાં નુકસાન કરે છે? તેને નુકસાન કર્યું છે કોઈ આપણી વહુને? આપણે દીકરીને જેમ રાખીએ છીએ, પણ એને નથી દેવું તો શું કરવું? એ વાત છે. દીકરાને ગમે એમ બોલે, તારી સામે બોલે, તને બોલે ગમે એમ, હલવું રાખી રહ્યો છે એમ લાગે છે મને જ્યાં ઘરમાં. કદાચ કાલુથી મારો બી વાળો પાડી દેશે. એ તો તમે હોય ને તમને બોલે ખબર પડે, કાનમાંથી કીડા ખરી જાય. જો આપણે જેટલી છૂટ આપશું ને, જ્યાં સુધી આપણે સહકાર નહીં આપીને ત્યાં સુધી સુધરશે પણ નહીં, સમજી લેજે. એટલે એની સાથે સારું રાખીને તારે કામ કરવું પડશે. બાકી તું જેની હામી થશે ને તો આ વાત તમારી વધારે લંબાશે અને આપણા દેવીનું કઈ ચાલવું નથી આની અંદર. એનું ક્યાંથી હાલે? એનું હાલ્યું હોત ને તો પ્રેમ જ ન કર્યો હોત. ક્યાંય કેવા જેવું નથી, બે હરખા છે. ઓલો હામો એવો રીતના રહે છે ને દામિની વહુ એવી રીતના રહે છે. સ્વભાવ કેટલો ચીડિયો થઈ ગયો છે અને જેમ તેમ બોલે. હજુ પણ સમય છે આપણી પાસે, એ તારી પાસે. અત્યાર સુધીમાં આપણે એને હાથમાં રાખીશું ને તો જ એ હાથમાં રહેશે, નકર નહીં રહેશે. એટલે હું કેવી રીતે રાખવું હવે? કાઈ નહીં, એની વાતમાં તારે આવી જવાનું, કા પછી એની સામું થવાનું, તારે સાસુ બનવું પડે, બીજો કોઈ રસ્તો નથી. તું સામે તો બોલું છું, આજે તો હવાર હોય ખીજાઈ ગઈ હતી કે આવું બધું કરું તો પ્રેમ લગ્ન નહોતા કરવાને, શું કરવાને આવું કર્યું? ઝઘડા કરવા તો આ લોકો આજુબાજુમાં સાંભળે તો આપણી શું વેલ્યુ રહી? તમે કયો. સાંભળવાના છે આજુબાજુ બધાને ખબર જ છે. આજુબાજુ લોકોને વાતું કરવાનો મોકો મળી ગયો કે ના ના આ વિજયભાઈ અને હર્ષાભાઈ ને તો સવારમાં ઝઘડા જ હાલતા હોય. લોકો સાંભળે ને ત્યારે હું બહાર નીકળું ત્યારે બધા મને કે ઘરના દરવાજા બંધ કરી દે, તું બીજો શું રસ્તો કરવાની? બધા જ હોય તોય અવાજ જાય, કારણ કે આપણા અવાજ જ એવા છે ને. તમે શું કરવાનું મને કે, કારણ કે આ સહન થવાની નથી તારાથી. તમે છે ને દેવેન્દ્ર સમજાઈ દેજો કે એને શાંતિથી બેઠી હોય ને ત્યારે સમજાવે તો બધું સારું ન લાગે. ઘરમાં આપણે અશાંતિ હું કામ રાખવી જોઈએ? હુલા ઝઘડા કરીએ 4 જણા છે વધારે કોઈ નથી. મોટા સસરા સાસુજી નથી, કાકીજી કાકાજી, જેઠ જેઠાણી કે નથી દેરાણી, એક છે જે છે. પણ હું એમ કહું છું કે આપણો આ દેવેના વાતમાં આવી કેવી રીતના ગયો ને નિર્ભય કેવી રીતના ગયો મને નથી સમજાતું. એ તો હોય, હવે જોવાની પણ આવે ને એને બધાને એમ જ હોય. આપણા સમયમાં આવું નહોતું, એટલે આપણા મા બાપે જે આપણને ગોતી એમાં આપણે કરી દીધો. ચા પીવાઈ ગઈ હોય ને તો જાઓ, એનું શું કરવાનું છે? હા, કારખાને ઉપડો. લાય મારો ફોન ને ટિફિન. ટિફિન બપોરે આપી જાય દેવેન, અત્યારે ઉપડો. એને હેરાન કરવાનું છે તારે. હે ભગવાન, રોજની ટિફિન ની વાત. जरा 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 जो भी हो सहो हमें प्यार का हो आसरा फिर चाहे जो हो
એવું જ કઈક છે. બોલ શું કામ બોલાવી હતી મને અહીંયા? થાકી ગયો છું રોજ મારાથી હવે બહુ નથી થતું, થાકી ગયો છું. શું નથી થતું તારથી? આ હેન્ડલ શું હેન્ડલ? અરે યાર ચોખવટ કરીને બોલ ને કઈ. હેન્ડલ નથી થતું, રોજ ને રોજ થાકી ગયો છું. આમ છે ને તું ગોળ ગોળ જલેબી જેવી વાત ના કરીશ. અરે હું દામિનીની વાત કરું છું. દામિનીએ શું કર્યું વળી? અરે દામિની હું એકબીજાને પ્રેમ કરીએ છીએ, હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. એ તો આખી દુનિયાને ખબર છે, મને ખબર છે. નવાઈની વાત કરી તે. પણ હારવારી એટલા ગુસ્સાવાળી છે કે નહીં કે એ વાત તો સાચી તારી, ગુસ્સાવાળી તો છે. અને એના ગુસ્સાથી તો તે પ્રેમ કર્યો હતો. અરે હવે પણ તને અત્યારે બધું રમણ ભમણ કરી નાખે છે ઈ. શું કર્યું કેને પણ? આ જોને મારા મમ્મી સાથે ઝઘડો થાય, મારા ઘરમાં કઈક કામ કરવાનું હોય તો એ બાબતે ઝઘડા થાય, એને કરવું ન હોય. કોણ? દામિની ને? આહ તારે બધું પહેલા ચેક કરવાનું હતું, એને કામ કરતા આવડે છે કે નહીં, કામ આવડે છે કે નહીં ઘરના. પણ નહીં, લવનું ભૂત સવાર હોય તો વ્યક્તિ ક્યાં કઈ વિચારે જ છે. હવે ઉતરી ગયો એટલે ખબર પડી. મેં તો પહેલા જ કહ્યું હતું કે મારી સાથે લગ્ન કરી લે. પણ તને મારી સાથે મેરેજ કરવામાં ખબર નહીં શું વાંધો પડ્યો. મારા ફ્રેન્ડ હતા ને એટલે તારા મનમાં મારા માટે કોઈ એક મિનિટ, ફિલિંગ્સ નથી ને? તે શું કીધું? કઈ નહીં, એટલે તારી સાથે લગ્ન કરી લઉં એમ ને? ભલે ફ્રેન્ડ હતા, ફ્રેન્ડ સાથે મેરેજ ન થાય, એકબીજાને સમજીએ તો ખરા, એકબીજાનું બધું જાણતા હોય તો કમસે કમ આ ઝઘડા ઝઘડી વાળા તો ન બધું આ ઘરમાં ધમાલ ના ઉભી થાય ને, એમ કહેવા માંગુ છું. આપણે હજી કઈ મોડું નથી થઈ ગયું. આ વસ્તુ તો હજી કરી શકીએ છીએ. શું કહું તારું? મોડું નથી થઈ ગયું, આ વસ્તુ હજી કરી શકે એટલે તું કહેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે જો આપણા બંનેના લગ્ન થઈ ગયા હોય તો થઈ ગયા હોય તો ને, પણ ને થઈ ગયા હોતે તો એમ કે આપણે બંને લગ્ન કરી લઈએ તો ઓ પાગલ થઈ ગયો છે? પાગલ થઈ ગયો તું? આપણે બંને લગ્ન કરી લઈએ. આ લગ્ન કરી લીધા ત્યારે વિચાર ના કર્યો અને હવે કે છે કે લગ્ન કરી લઈએ તો અરે ચાલે હું જા. એમ કહું છું કે તારા અને મારા લગ્ન થઈ ગયા અથવા તો કરી લીધા એવું આપણે નાટક કરીએ અને હું તને મારા ઘરે લઈ જાઉં. હા, અને તું એમ વિચારે છે કે આ તારા નાટકમાં હું તને સાથ આપું? ના, બિલકુલ નો, બિલકુલ નહીં, નો ને વાહ, હું નહીં કરું. હું સાથ નહીં આપું. ફ્રેન્ડશિપ વાળી વાત જે છે ને એમાં મેં ખાલી વાતો સાંભળી હતી કે મિત્રતા જો એવા વ્યક્તિઓ સાથે ખાસ હોય ને તો એ વ્યક્તિઓ અડધી રાત્રે તમારી હારે ઉભા રહી. અચ્છા, એટલે પણ મને ઈ વાક્ય ખબર નહીં કોણે કર્યું હતું, હાવ એટલે હાવ ખોટું હતું. એટલે કેવા શું માંગે? તું મને બ્લેકમેલ કરે છે આ ફ્રેન્ડશિપ નો વાસ્તો આપીને? હવે ડાર્ક ચોકલેટ જેવી ચોખ્ખું કહી દઉં છું તને, મારી સ્કિન ઉપર નહીં જતો, મહેરબાની કરીને હો. બાકી મારા જેટલી ભૂંડી કઈ નહીં. ઈ ખબર છે. અત્યારે તરત જવાબ આપી દીધો કે કાંઈ નહીં થાય આપણાથી, હું હેલ્પ નહીં કરું. એવા જ ફ્રેન્ડશિપ તમારી મપાઈ જાય. આમ થાકી જાય છે અમે ફ્રેન્ડશિપ નિભાવીને અમે તમારી સાથે વર્ષો કાઢી નાખી એટલે તમે એક કામ કરવામાં તમે ના પાડી દો છો. બસ થઈ ગયું તારું ઇમોશનલ ડ્રામા શરૂ. અરે યાર, હું એમ નથી કહેતી તું કોઈ પણ કામ કે ને આમ ચુટકીમાં કરીને આપી દઉં, પણ આ તારી વાઈફ મતલબ દામિનીને હું હેન્ડલ ના કરી શકું. એનો ગુસ્સો ના બાપાના માથી ના ઝેલા, આ બાપાનો ગુસ્સો એ તું જ ઝેલી શકે. હવે ગુસ્સો ક્યાં કરવાની વાત આવી? હું તને લઈને ઘરે જઈશ અને પેલા તો એની પગ નીચેથી જમીન જ વહી જશે, પછી ધીરે 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 આપણા નાટકનો અંત આવશે અને એનામાં પરિવર્તન આવશે. અને જો પરિવર્તન ના આવ્યું તો શું કરશું? તો હતા ઈ નહીં તો છીએ જ ને. તો યાર તું છે ને મને કન્ફ્યુઝ કરી નાખી યાર. ઉભો રહે, મને Confusion વાળી વસ્તુ કાંઈ નથી. તારે ખાલી મારી ફ્રેન્ડ છો એની જગ્યાએ મારી પત્ની બનીને મારી સાથે રહેવાનું છે, એ પણ મારા જ ઘરે, અને એ પણ મારી ઓરિજિનલ પત્નીની સામે. તારા જ ઘરે, ભડકા કરવાના છે ઘરમાં, ભડકા. તારા જ ઘરે તારી પત્નીની સામે. હાલો એક કામ કરીએ, હા કાલે સીધી તું મારા ઘરે આવતી રહેજે, બરાબર છે?
એક મને મિનિટ. તારું ખબર પડી જાય તું આવવાની છો ફાઇનલ છે આપણી દોસ્તી યાર ફ્રેન્ડશિપ આપણી મોટી છે યાર એમાં મારે કેવું જ ન પડે આ તો ખાલી તને જસ્ટ વાત કરી અરે યાર એક મિનિટ વિચારવાનો મોકો નથી વિચારવાનું આપતો. ન હોય ફ્રેન્ડશિપમાં કૂદી પડવાનું હોય પછી આગ હોય પાણી હોય કે कैसे कैसे पवन। लोग रहते हैं यार यहाँ અરે યાર મારો પ્રેમ હોય કે ઘર ફ્રેન્ડશિપ આ ફ્રેન્ડશિપ તો છે ને શું કેવું મારે હવે કઈ બોલવું નથી મારે તું જા જ કહું છું કાંઈ નહીં બોલતી કાલે સવારે આવી જશે આજે હોય તો કઈ વાતો એક મિનિટ જો દામિની મારી સાથે કઈક ખોટું વર્તન કરે અને મને કઈક મીન્સ કે કઈક ચોરી વોરી દીધી તો એ બધી જવાબદારી તારી હું શું ને હા દામિની કઈ બોલે તો ખરા બરાબર બચાવી લેજે બીજું કઈ નહીં બોલવા જેવી રહેતી બોલશે ને कैसे कैसे लोग रहते हैं यार यहाँ સારું બાય બાય અને થેન્ક યુ ભાઈ બોલો થેન્ક યુ કહીને જતો રહ્યો હવે મારી તો વાત લાગી ગઈ ને આ ફ્રેન્ડશિપ નિભાવવી જ પડશે છૂટકો નથી बाय बाय टाटा गुड बाय गया કેમ કરવા બાકી આપણે આમ આ દામિની આય હાય એક મિનિટ શું છે આ બધું શું છે એટલે શું છે એટલે હાથ મૂકો ને પહેલા કોણ છે આ એ કોઈ ભાગ મૂકી દે સારું લાગ્યું છે નહીં મૂકું શું કામ મૂકું હાથ પકડ્યો છે તો હાથ નહીં છોડવો હવે આ નેહા નેહા કોણ કેશો હું કહું હા એમની પત્ની વાઈફ કા પાગલખાનેથી લઈને આવ્યા છો એને પાગલ નહીં કહેવાનું શું કામ નહીં કહેવાનું કઈક પણ બોલે છે તમારી પત્ની હું છું હે ને હા પણ હવે આવી છે હા આઈ છે એટલે આ બધું શું ચાલે છે કેશો મને જોયું જોયું ને મેં કીધું તું ને આને ગુસ્સો જ કરતા આવડે છે બીજું આને કઈ નહીં આવડે આ બધું શું ચાલે છે મારા ગુસ્સાને મૂકો ને તડકે નહીં નહીં તું એક કામ કર તારો ગુસ્સો કન્ટિન્યુ કર હું હવે આની સાથે જીવન જીવવા માંગુ છું હું કહું હું ક્યારેય ગુસ્સો નહીં કરું બસ હું બહુ જ પ્રેમથી રહીશ અરે ઓ દીપાવલી આઘરે તો તું ક્યારની લોહી પી ગઈ છો હા? તમે કેમ શું છે? દૂર થઈ ગયા માંથી ચૂપ રે સાની માની મૂંગી રહેજે ને તો કંઈક વધારે બોલાઈ જશે કોણ છે આ ક્યાંથી લઈ આવ્યા છો અને શું છે આ બધું નાટક કરો છો શેનું નાટક હું એ જ કહું છું કે શું છે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હવે આ ન્યા સાથે મેં લગ્ન કરી લીધા છે હવે એ પણ આ ઘરમાં રહે છે અરે શું લગ્ન કરી લીધા છે કઈ મજા છે લગ્ન આપણા બેના થયા હતા આપણે બંને પ્રેમ કરતા હતા આ ક્યાં વચ્ચે આવી તને નો ગમ્યું પણ પ્રેમ કરતી હતી તમે અમારા બે વચ્ચે તું ક્યાંથી આવી હા, હું પ્રેમ કરું છું આ મારો છે જો આને કહી દેજો કે મને ગુસ્સો ન અપાવડાવે એક છાપડ મારીશ ને તો સીધી બહાર જતી રહેશે અરે ગુસ્સો તો તારા નાક ઉપર જ બેઠેલો હોય છે એમાં અપાવવાની ક્યાં જરૂર છે અને તને જો નો ગમે તો તું જઈ શકે છે મને વાંધો નથી જઈ શકે છે એટલે જઈ શકે છે આ રહ્યો રસ્તો મૂંગી આને કે એ પણ- મૂંગી રહી હો બાકી મજા નહીં આવે એમ મજા નહીં આવે એટલે તને ગુસ્સા સિવાય કઈ આવડે છે બીજું નથી આવડતું તો એનો મતલબ એમ કે તમે આ કોઈક બીજાને લઈ આવો અહીંયા એમ એટલે જ હા, તો મેરેજ કરી લીધા છે એને મારી સાથે કારણ કે તું બહુ ગુસ્સો કરે છે અને પ્રેમ પણ નથી આપતી શાંતિ મને રાખ. ખબર છે અમારા બંનેના લગ્ન થઈ ગયા છે આ કાયદેસર છે ને ગેરકાનૂની કહેવાય અરે પણ મેં તને કીધું તો ખરા કે તને નો ગમ્યું હોય તો તું ઘર જોડીને જઈ શકે છે હવે તારી મારે લગભગ જરૂર નથી ના જરૂર હોય ને કારણ કે હવે આગળ પાછળ તો મારે કોઈ રહ્યું નથી તમારી સાથે લગ્ન કરવા માટે મેં મારું ઘર પરિવાર મૂકી દીધું અને હવે તમે એમ કહો છો કે તું અહીંયાથી જતી રહે એમ. ક્યાં જાવ છે કોઈ હવે હવે એ તો મને કેમ ખબર હોય અચ્છા હાલ ચાલ વાંધો નહીં તારે આ ઘર છોડીને ના જવું હોય હે તો નહીં જતી નહીં રહેજે પણ હા તારે અહીંયા રહેવું હોય એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી એવી રીતે આ પણ આ જ ઘરમાં રહેશે આપણી સાથે તને કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ પણ મને નહીં ગમે એ સાથે રહી દો અરે Please. એટલું તો કરવું પડશે ને દેવી. તારી ક્યાં જશે હું તમને નહીં વેચી શકું બહુ ખોટું કરી રહ્યા છો હજુ એ કહું છું પાછા વળી જાઓ કેમ? અને જ્યાંથી લઈ આવે ને ત્યાંથી મૂકી આવો શું કામ પણ કોઈ પ્રેન્ક કરો છો મારી સાથે હા તારી સાથે પ્રેમ હું કામ કરું હું સાચે જ એને પ્રેમ કરું છું જો તો મારી સાથે મજાક કરતા હતા અત્યાર સુધી હું તને પ્રેમ જ કરતો તો કરું છું નહીં પણ કરતો તો કેમ કે હવે પ્રેમમાં વ્યક્તિની લાગણી માગણી જે તું પૂરી નહોતી કરી શકતી તો બીજા લગ્ન કરી લેવાના એમ તો મને આ ઘરમાં નથી ગમતું તો મારે બીજા લગ્ન કરી લેવાના તો તું કરી શકે છે મને વાંધો નથી જો હું પોલીસ સ્ટેશન જઈ સાચું કહું છું કઈ રીતે જશું શું કહેશું
અને એ કયા આધાર પર મને સજા આપશે? અત્યારે જવું છે ને પોલીસ સ્ટેશન તો તું જા, પણ પ્લીઝ એમને હેરાન ના કરીશ. તે અત્યાર સુધી એમને બહુ હેરાન કર્યા છે, પણ હવે હું આવી ગઈ છું. જો એમને હેરાન કર્યા છે ને તો હું નહીં છોડીશ. બસ બસ તું શાંતિ રાખજે. ઓહ, તને શું ખબર કે મેં એમને હેરાન કર્યા છે કે નથી કર્યા એમ? તને બારે ખબર કેટલા વર્ષોથી ચાલે છે આ બધું. મેં કીધું ને બધું. અને એક મિનિટ, તમે તો વચ્ચે બોલ જ ન. તું મને કહીશ કે આ તને એવો શું શોખ, અને તું કહીશ મને કે તને શું એવો શોખ જાગ્યો કે આ પરિણીત પુરુષની સાથે તે પ્રેમ કર્યો? ભલે ને પણ પ્રેમ તો થઈ શકે ને, પ્રેમમાં પરિણીત ને અપરિણીત શું આવે? શરમ આવે છે કોઈનું ઘર તોડતા? હા, શું એમાં તો ઘર ક્યાં છોડવાની વાત આવી? પણ એને તો ઘર છોડ્યું છે, હા, ને ઘર જેમ તે જોડ્યું. છોડ્યું તું. ઘર જોડ્યું છે મેં તો. બસ આજ મારી દુનિયા છે. અને જો હું જરા પણ તમારી પર ગુસ્સો નહીં કરીશ. ક્યારે તમે માંગશો ને એટલે તમારા માંગવા પહેલા હું બધી વસ્તુ હાજર કરીશ. હાથ લઈ લે ચીબાવલી, હાથ લઈ લે, મારો હાથ ઉપડી જાહે. તું શાંતિ રાખ, અને હજી ગુસ્સો કરવો હોય તો કહી લે, પણ એક વસ્તુ યાદ રાખજે કે આ ઘરની બહાર તો નહીં જ જાય, આ ઘરે જ રહેશે. આ- દેવ, હા બેડરૂમ ક્યાં છે? હા, બેડરૂમ થી યાદ આવ્યું, હજી તો ઘણી બધી વસ્તુ બદલવાની છે. જેમ કે આજ સુધી આપણા બેડરૂમમાં આપણે બંને હતા, હવે તું જગ્યા ગોતી લેજે, કેમ કે આજથી અને અમારી સાથે શું છે, વારે ઘડીએ ચપ્પલ કાઢવાની શું જરૂર છે? સીધી રીતે એને મોકલો બા. ચાલ ચાલ આપણે બેડરૂમ માં જઈએ. ચાલ બેડરૂમ માં નથી જવાનું, હજુ ચાલ, એક ચાલ, કહું છું. બરાબર, ભાગ, ભાગ. દેવેન, સાચું સાચું કરીને ખરેખર હું ચપ્પલ મારી દઈશ હો. મારી દે, આમ તારે મારી દે, છૂટું મારી દે. એટલે એટલી બધી વાર હોય ક્યાર નહીં ફોન કરું છું, પાડવાની એ પાર નથી પડતી. તો ફોન ક્યાં છે તમારો? ફોન ઉપાડતો હોય તો આ રહ્યો ફોન, પણ હજી તો હું મંદિરે પહોંચી નથી. ત્યાં ફોન ઉપર ફોન 10 મિનિટ થઈ, મેં તો 20 ફોન કર્યા. ફોન હું ઘરે આવું એટલો તો સમય લાગે કે ન લાગે? વો મંદિરમાં હું દાટ્યું તું કે તમારે મંદિરે જાઉં તું? હું ડાયટ તો એટલે ભગવાનના દર્શન કરવા ગઈ હતી. અહીંયા ઘરે ઘરના દર્શન કરો ને તોય બહુ છે. હું કરે તંબુરો કરે ઘરે નકરા બધા તમારા કાળા મોઢા જોવા. તમે અત્યારે છે ને મારા બેડરૂમમાં જાઓ. માથું જવાય ને અરે હું અહીંયા છું તો કેમ ન જવાય તમારે? ન્યાય તમે છે ને જાઓ બેડરૂમમાં ને ત્યાં જઈને તમે જુઓ કે તમારા દીકરાએ કેવા કારસ્તાન કર્યા છે. એ તો છે ને તારી કઈ ભૂલ હશે તો બિચારો વેહાઈને બેઠો હશે, બીજું શું હોય? રિહાઈને નથી બેઠો, રૂપાળી લઈને આવ્યો છે. શું વાત કરો? ખુશ થાવ છો તમે? તમારો દીકરો બીજી છોકરીને પરણીને લઈ આવ્યો છે અને તમે કરો છો. જો તમે છે ને બહુ મગજ તીખો ન રાખો, શાંત રહ્યો તો વધારે સારું. આ જે કાઈ પણ થયું છે ને તમારા કારણે થયું છે, પછી તમે દોષ મને નહીં દેતા, બરાબર? વાહ મીજી વાહ, બધું મારા લીધે થયું છે ને. મેં તો મારા દીકરાને કીધું તું જાઓ બહાર જાઓ, કામના બાની કોઈક છોકરીને મળજો, એને પરણીને ઘરે લઈ આવજો. આ બધું મારા લીધે થયું છે. તમારો દીકરો બીજા લગ્ન કરીને લઈ આવે ને મારા લીધે. વાહ, તમારો દીકરો આ બધું કરે છે તમને નથી દેખાતું, પણ તોય તમારે બ્લેમ મને જ કરવી છે. એમાં એવું છે ને ઘરે રોટલો ન મળે ને એટલે છે ને બિચારા બહાર ખાવા જાય. શું કરે કે એટલે તને નો પત્ની બનતા આવડ્યું, નો આ ઘરની વહુ બનતા આવડ્યું. વાક તારો છે, તારે વિચારવાનું કે મારા ઘરવાળા મારા ઘરે રોટલા બનાવીને ખવડાવવા કે બહાર ના ખવડાવવા. મારી સાસુ ને સાસુ બનતા નથી આવડ્યું તો એક કામ કરું, બીજા લગ્ન કરી લો. મારા પતિને પતિ બનતા નથી આવડ્યું તો એક કામ કરું, બીજા લગ્ન કરી લો. વાહ, માણસની ભૂલ હોય કે કાંઈ પણ હોય તો બીજા લગ્ન કરી લેવાના. અરે જરીક તો શરમ કરો, જરીક તો શરમ કરો. મને ખબર છે કે તમારો દીકરો છે એનો પક્ષ તમારે લેવાનો હોય, માં છો તમે, પણ એટલી તો પક્ષ લેવો તમે? એટલી બધી હદ? એ બધી વાત હે નહીં વળી. હાસુ કહું છું નહીં, ખોટું થોડી બોલું છું હું. તમારો જીભડો જ આવડો લાંબો થઈ ગયો તો પછી શું કરે? 100 વાતની એક વાત છે, ઓલી છોકરી જે આવી છે ને એને ઘરની બહાર કાઢો. તારા કરતા તો હારી જશે, રોટલા ઘડીને ખવડાવશે. પેલેથી અમે ત્યાં ઘરમાં કોઈને હું ગમતી તો નહોતી જ ને. હવે તો તમારી મનગમતી વહુ આવી ગઈ લાગે છે. મમ્મીજી કે કેવું તો નથી ને કે આ બધું જે થાય છે એના કરતા ધરતા તમે હોય? નારે ના, મને તો ખબર નથી. હું જાઉં પછી ખબર પડે કે એ છે કોણ. જાઓ ને જાઓ, બેની આરતી ઉતારજો, દુખડા લેજો. જો હો વાતની એક વાત, આપણે રહેતા ન આવડે ને તો જ બીજા આપણા ઘરમાં આવીને પગ ખોસાડે, બરાબર છે? તો આપણે ધ્યાન રાખવાનું હોય, કોઈકનો પગ આપણા ઘરમાં આવે
કે બહાર જાય. ઘરને ઘરમાં ન પડતું હોય તો ઘરમાં એને બહાર કાઢવાની શક્તિ એક શક્તિમાં હોય છે, પણ નહીં. તારે તો બસ વાદ ઉઠશે. શું કરું કે તેમાં ડાન્સ શું કરો છો પણ? તમને શું લાગે તમે બહુ સારા લાગો છો મમ્મી? અહીંયા મારું ઘર ભાંગી રહ્યું છે, મારો ઘરવાળો બીજી પત્નીને લઈ આવ્યો છે અને તમને અત્યારે આ બધી સલાહ શીખવવા મને દેવી છે. આ સલાહ શીખવવા છે ને જઈને તમારા દીકરાને દો. ના ના, એને કઈ નથી કેવું. આપણે તો તાર સમજી જાવ, ગમે એમ થાય, તું મારા દીકરાની પહેલી ભાવ કે તારો હક છે, હક રહે. ઈ બીજી એટલે બીજી કહેવાય. તને પૂછા કરું કાઈ નહીં કરું, એકવાર મળી લે. પાપ લાગશે મમ્મીજી, પાપ લાગશે. મેં હું કર્યું પણ તમે સ્વીકારી લીધી ને. અરે હેરાન કરશે તો મારા કરતા ડેન્જર નીકળી તો તારે જોવાનું. અરે શું આ ઘરમાં મને લાગે છે કે કાં તો હું ગાંડી થઈ ગઈ છું અને કાં તો બધા ગાંડા થઈ ગયા છે. કોઈને કઈ સમજવું જ નથી. એક તો તમારો દીકરો એમ કહે છે કે એને ઘરની બહાર નહીં કાઢે અને તમે મારી સાથે ઉભો બલવારી કરો છો. તમે છે ને જાઓ અને એને સમજાવો. જાઓ, મારે બીજું કઈ નથી સાંભળવું. પછી આપણે બંને સાસુ જોઈ લઈશું. ઈ પણ તારે જ વિચારવાનું. મમ્મીજી તમને કહું છું. તારું કામ છે મારે, બરોબર? હા, બધું શું કરી રહ્યો છે તું ઘરમાં? શું કરું પપ્પા? હવે પાછો નવો થાય છે. હે, શું થયું? પહેલા તે દામિની સાથે પ્રેમ કર્યો, હા તો કર્યો જ ને. એની સાથે મેં તારા લગ્ન કરાવી દીધા. હા એ બરાબર. અને હવે આ એટલે આ શું છે બધું? ખબર પડી ગઈ મને. તો પડી જ જાય ને. આ સુધી વિશ્વાસ હતો કે ઘરમાં બધી ફેલાઈ જાય વાત. પણ તારી આ વાત છે ને કોઈ કાળે શક્ય નહીં થાય. કેમ? કેમ એટલે તું આ ઊંચા અવાજે શું વાત કરે છે? કેમ? તું જે કરી રહ્યો છે સારું કરી રહ્યો છે. હા બરાબર તો છે. તમને કઈ વાંધો આવ્યામાં? વાંધો જ હોય ને, કેમ ના વાંધો હોય? તારી બધી વાત અમારે માની લેવાની. પહેલા તે દામિનીને પ્રેમ કર્યો, જબરજસ્તી કરીને તારા લગ્ન કરાવી દીધા અને હવે તું કઈ નેહાને પ્રેમ કરે છે. પ્રેમ કરે છે ને? પ્રેમ કરતો તો લગ્ન કરીને ઘરે લાવો છું. તો આ બધું શું છે? જો પપ્પા, આ વાત મેં ઓલરેડી દામિની સાથે કરી લીધી છે અને મેં કહી દીધું છે કે જો તને ન ગમે તો તું આ ઘર છોડીને જઈ શકે છે. અને હવે જો તમને કહી દઉં છું કે તમને ન ગમતું હોય તો તમે મારી જેમ મમ્મીને પૂછ્યા વગર બીજી લેતા હો, પછી આપણે ગોઠવી નાખશું. હવે આ તું શું બોલે છે? તને કઈ ભાન છે? હે, તને કઈ ભાન છે બોલવાનું? તું તારા બાપે શીખામણ આપે છે? અરે શરમ કર, શરમ. આમ પ્રેમ થાય? આવી રીતે પ્રેમ કર્યો તે? તો કઈ રીતે પ્રેમ થાય? અરે એક ઘરમાં છે ને છતી તું બીજી લેવાનો અને તેમાં પ્રેમ કરીને લોકો કેવી વાતો કરશે? ઈ કેમ મને પ્રેમ કરે છે? મને કોઈ પ્રેમ કરે એવું તમારે જોઈએ કે નહીં? જો બેટા, તે જ્યારે પ્રેમ લગ્ન કર્યા હતા ને ત્યારે અમારી સંમતિ નહોતી, છતાં તારી વાત મેં માની લીધી, તારા લગ્ન કરાવી દીધા. હવે જે કઈ થાય ને એ સહન પણ તારે કરવું પડશે, સમજી લેજે હવે તું. અને આવી રીતે બીજી કોઈ ભાઈ આપણા ઘરમાં નહીં આવે. સમાજમાં શું નામ રહેશે આપણું? સોસાયટીમાં શું ઇજ્જત રહેશે આપણી? અરે નહીં આવે એમ ના કયો. ઓલરેડી આવી ગઈ છે. આવી ગઈ છે, બધી ખબર છે, એને મૂક્યા હવે. કેમ? કાયદેસર નથી એ. તારી પત્ની કાયદેસર દામિની જ છે અને તારે એને સમજાવવી પડશે. એની સાથે તારે એડજસ્ટમેન્ટ કરવું પડશે. કદાચ એને સહન કરવી પડે તો બી તારે સહન કરવું પડે. એના માટે તો કાયદેસરનો હું પતિ નથી, તો હું મારે બદલી જવાનું? તો એવું કઈ કર તું કે તું પતિ બની શકે એનો. અરે મેં નહીં કોશિશ કરી હોય? હે, બધા પ્રયત્નો કરી લીધા, નથી એની પાસે ટાઈમ, નથી એની પાસે પ્રેમ, તો હવે મારે કાંઈક તો કરવું કે નહીં? જો અરે જઈ હોય તે બસ ગુસ્સો ને ગુસ્સો, કોઈ પણ વાત હોય ગુસ્સો કરી નાખવાનો છે. તો ગુસ્સો કેટલો સહન કરવું પડે હું? પણ ગુસ્સોને કાબુ કરતા પણ આવડવું જોઈએ ને તને. તાકી શીખ્યો નથી, પ્રેમ કરતા જ આવડું તને ખાલી. યાદ તો મિસ્ટેક છે. મિસ્ટેક છે ને, મિસ્ટેક સુધારવી પડે. હવે એની સાથે એના જેવા થઈ જવું પડે તારે પણ. બાકી આ તારી વાત ખોટી. અને જે હોય ને બેટા, તું એને સ્વીકારી લે અને પેલી જે કોઈ ભાઈ આવી છે ને ઘરે મૂક્યા, એને અમે કોઈ ઓળખતા નથી અને અમે સ્વીકારતા પણ નથી. એ શક્ય નથી. શક્ય નહીં તો શક્ય કરવું પડશે તારે. હવે એક પત્નીમાં થોડી ઘણી વસ્તુનું શક્ય કરવું ન થયું તો બીજી પત્ની આવી છે એને શક્ય નહીં જોતું. જેમ તને રામેની ઉપર વિશ્વાસ હતો ને તું લઈ આવ્યો, એ રીતે આની પર પણ તને વિશ્વાસ છે અને કાલ ઉઠીને એ પણ એવું કરે તો અરે એના કરતા ડેન્જર નીકળી તો શું કરશે તું? તો ત્રીજી લઈ આવીશ. અરે શરમ કર, શરમ જરા. કઈ બોલવાનું ભાન છે કે નહીં તને? તમે છે ને શાંતિ રાખો. પણ તું પ્રેમને ખાવાના ખેલ સમજે છે? ખાડું નો ભાવ્યું કાઢી નાખ્યો ને બીજી લઈ આવવાનું? આને કોણ? જો મેં નેહા સાથે લગ્ન કરી લીધા છે
હવે હું એને ક્યાંય મૂકવા જવા નો નથી. એ તારા લગ્ન અમને કોઈને શક્ય નહીં મળે અને અમે સ્વીકારતા નથી લગ્નને. ને નહીં સ્વીકારતા ને, એવું ક્યાં જરૂરી છે કે બધું સ્વીકારો તો જ થાય? એમ આવવા દો. તમારે એમ વિચારવું કે મારે એક જ પત્ની છે, તમારે એક જ વહુ છે. છો દેવા, હું તને સમજાવું છું તો આ બધી વાતને પડતી મૂકી દે. જે કોઈ બહાર તમે તમારી વહુને સમજાવો, મને નહીં. અરે એને પણ હું સમજાવીશ, પણ પેલા તને તો સમજાવવું પડે કે નહીં મારે? નહીં 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 નહીં. મારી ગણતરીમાં આવતું જ બધી મેચ ખોટું પડે તમારું. નહીં નહીં નહીં, મેં હારા લગ્ન થઈ ગયા છે અને હજી આ જ ઘરમાં રહેશે. તમને આડાહળું લાગતું હોય તો વહુને છૂટી આપી છે, તમે જોઈજો. એટલે તો ખાવાના ખેલ સમજે છે. લગ્ન કરી લેવા, લગ્ન તોડી દેવા, બીજી નહીં ફાવે તો બીજે લઈ આવી. બેટા, આ બધું આપણા ખાનદાનમાં સારું નહીં લાગે. કાલ સુધી મારી ઇજ્જત તો જરાય નહીં રહેશે, તારી પણ નહીં રહેશે. એના કરતા તું સમજી જા. ને ક્યારેક ભૂલ થાય, તારી પત્નીની ભૂલ થાય, તારી ભૂલ થાય તો એકબીજાને સ્વીકારી લેવો, એકબીજાને સહન કરી લેવો, પણ આવા પગલા નહીં ભર. અત્યાર સુધી એવું જ બધું હાલતું હતું, હવે સહન નથી થતું ને, એટલે કેવું પડે છે. અને કેવામાં એ વાત માનતી નથી તો હું કરું? તો પહેલા ડિવોર્સ આપ અને પછી આને ઘરમાં લાવ, અને ફરી પાછી આ નહીં ફાવે તો ત્રીજી લાવ, ત્રીજી નહીં ફાવે તો ચોથી લાવ, અને આ ધંધો કર્યા કરજે તું. એમાં ગુસ્સો કેમ કરો છો તમે? પણ શાંતિ રાખો ને તમે. ગુસ્સો નહીં કરે તો શું કરે તારી સાથે? તને સમજાવવાની કોશિશ કરું, તું નથી સમજતો તો મારે શું કરવાનું? નહીં સમજવાનું. પતાવો કેસ, રફે દફે, એફઆઈઆર નહીં ફાટે, બસ. હાલો. કોણ એના માથે નવરી પડી જાય છે કે પ્રેમ કરે છે ને વારે વારે? મને કઈ દેખાતું નથી એને પ્રેમ કરવા જેવું છે શું આનામાં? भला है बुरा है जैसा भी है मेरा पति मेरा देवता है मेरा पति मेरा देवता है भला है એ ભલી બુરી અહીંયા ઉભી રહે ને. હા બોલને તે પણ શું છે તારું? મારા રસોડામાં શું કરત તું? તારું રસોડું? હા, આ ઘર મારું છે, પતિ મારો છે, અને આ રસોડું એ મારું જ છે. એની બધી વસ્તુ પર મારો હક છે, બધી વસ્તુ પર. તો તને જણાવી દઉં કે તારું હતું, હવે નહીં. હવે આ ઘર, આ રસોડું, આ સાસુ સસરા અને પતિ બધું મારું છે, તારું કઈ જ નથી. જો ખોટો છે ને મને ગુસ્સો ના અપાવતી. બધું શું કામ કરે તું? ગુસ્સો કરવા સારા સિવાય થવાના. આવડે? ગુસ્સો કરવા સિવાય આવડે જ કઈ? બોલ બોલ, સોરી. તું છે ને સીધી રીતે આ ઘરમાંથી જતી રહે, હું કઈ કેતી નથી ને એની પહેલા. અને એમાંય તે આ સારા થવાના નાટક તો શું કામ કરે છે ને મને ખબર છે. આ તારા જેવી છોકરીઓને બહુ સારી રીતે ઓળખું છું. ઓહો હો, મારા જેવી છોકરીઓને તું બહુ સારી રીતે ઓળખે છે, પણ તારા જેવી છોકરીઓને તે ના ઓળખીને કે જો તારા જેવી છોકરીઓ મતલબ તારા પતિને તું ખુશ નથી રાખી શકતી, એની સાથે નકરો ગુસ્સો કરે છે, પ્રેમ તો કરી નથી શકતી, અને મારા જેવી છોકરીને જજ કરવા ચાલી. તારા કરતા તો બહુ સારી બનીને બતાવીશું અને છું જ. મને છે ને સલાહ શિખામણની જરૂર નથી. જેવી રીતે આવી હતી ને આ ઘરમાં એવી જ રીતે આ ઘરમાંથી જતી રહે. આવી હતી તો હું લાગે સીધા બારણે જ, અને આ ઘરમાંથી નીકળવા માટે તો હવે મારે પાછું જવું પડે ને, તો પાછી તો હું ના જાઉં. અને બીજું કે સલાહ શિખામણ એને અપાય કે જેનામાં હોય. હવે જેનામાં ઉપરનું માળ જ ખાલી હોય એને શું સલાહ શિખામણ આપવાની હોય? તને શું લાગે છે કે તું આ ઘરમાં આવી ગઈ છો એ મારા પતિ સાથે લગ્ન કરીને તો હું તને શાંતિથી આ ઘરમાં રહેવા દઈશ એમ? એટલે તું એવું કહેવા માંગે છે કે તું આ મતલબ ઘરમાં કોઈને શાંતિથી નહીં જ રહેવા દે, એમ પણ ક્યાં રહેવા દે છે? એ જ તો હું કહેવા માંગુ છું કે તું કહે છે કે પોતે સ્વીકારે છે ને કે શાંતિથી ઘરમાં કોઈને નહીં રહેવા દે. રહેવા દેતી હોય તો થોડું શીખ, કોકને જોઈને તો શીખ કે શાંતિથી કેમ રહેવાય. મને જોઈને શીખ. તને જોઈને શીખું કે બીજાના પતિ ઉપર કેવી રીતે કબજો કરવો જોઈએ, બીજાના પતિની સાથે કેવી રીતે લગ્ન કરવા જોઈએ. કબજો? ના બાબા ના, મેં તો પ્રેમ કર્યો છે, કબજો થોડો કર્યો છે. એ તો મારા પતિ છે. પતિ મારો છે, સમજી ગઈ? પતિ મોરો છે. લોહી પીતો છે આવી ત્યારનો પતિ 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 પતિ. તારે શું જોઈએ છે? હા, શું જોઈએ છે તારે? પૈસા જોઈએ છે તો મને ક્યાં હું લાવીને આપું, પણ આ ઘરમાંથી જતી રહે. શું લે છે આ ઘરમાંથી જવાનું? તને શું લાગે છે કે હું પૈસા વગરની છું? મારો બાપ છે ને કરોડપતિ છે, કરોડપતિ. મને કહેવા તારી પાસે હશે તું
તારા પપ્પા પાસે નહીં હોય, બાકી મારા પપ્પા તો કરોડપતિ છે. મારા પપ્પા પાસે પૈસા હોય કે ન હોય એ મેટર નથી કરતું. મેટર એ કરે છે કે તારા બાપની પાસે એટલા બધા પૈસા છે છતાંય તે અહીંયા શું કામ આવી છે મારા પતિ સાથે લગ્ન કરીને? પ્રેમ કયું તો ખરું, પ્રેમમાં તો તને સમજ પડતી નથી, તને ગુસ્સા સિવાય સમજાતું નથી, એટલે પ્રેમની ભાષા તને કઈ રીતે સમજાવું તું મને કે. હવે હું છે ને જો, અને બીજું કે આ હાથ બાત લગાવવાની વાત નહીં કરવાની હો. હા, એટલે મને આવડે છે હાથ બાત મરોડી નાખતા. પ્રેમ કરવો જ તો તને આખી દુનિયામાં મારો જ પતિ મળ્યો, પરણિત પુરુષ જ મળ્યો. અરે કુંવારા વાંઢા બિચારા કેટલા રખડે છે દુનિયામાં, એની સાથે લગ્ન કરી લેવાય ને. મારા વાંઢાને શું કરવાનું, એક્સપિરિયન્સ. એમને એક્સપિરિયન્સ હતો ને પ્રેમ કરવાનો, એમણે મને પ્રેમ કરતા શીખવાડ્યું, એટલા માટે હું એમની સાથે પ્રેમમાં પડી ગઈ. અને કેટલા સારા છે, કેટલો પ્રેમ કરે છે મને. બસ આખી જિંદગી એમની સાથે એ અને હું ઉભી રહે છે. એ અને તું ક્યાંય નથી. હું અને એ છીએ. જો તું સીધી રીતે આગળમાંથી ન ગઈ ને તો તું જતી રહીશ, જતી રહે. આ રસ્તો જો સીધો દરવાજો ખોલશે ને એટલે સીધો રસ્તો દેખાઈ જશે, નીકળી જ જાવ તો કહું. ક્યાંય નથી જવાની હું. તને આ ઘરમાંથી કાઢીશ ને છતાંય તો જો તું આ ઘરમાંથી ન ગઈ ને તો તું આવી ગયો. મારી નાખશે મને, હું થોડી કોકરોચ છું, મને મારી નાખશે. આઈ વિલ કિલ યુ. જા તું મારું રસોડામાં મને કામ કરવા દે. મારે કામ છે, મારે દેવન માટે રસોઈ બનાવી છે. બિલકુલ નહીં, મારા સાસુ અને સસરા માટે મારે ચા બનાવવાની છે, અને હું પ્રેમથી મારા હાથે એમને ચા પીવડાવીશ, અને એમને તો મારા હાથેથી કપમાં એમ કરીને ચા આપીશ. અને તોડી નાખ તારા કપને અને તારા પ્રેમને. બધું આ લાગશે મારી, બધું આ તને. એ બધું આ શું કામ લાગે? પ્રેમમાં બધું આ ના હોય. હવે આમ ગુમસુમ બેઠીને શું કરે છે તું? હવે છે ને થોડું મૂળમાં રહેવાનું કર અને ઘરમાં થોડું ધ્યાન આપ. હું ધ્યાન આપું કયો તમે મને? આપણે વડીલ થઈને, આપણે મુરબ્બી થઈને આ ઘરના આપણે ધ્યાન નહીં આપશું તો આ છોકરાઓ થોડા ધ્યાન આપવાના છે. મારાથી કાંઈ નહીં થાય. હવે હું હિંમત હારી ગઈ છું, મારે કોઈને કાંઈ નથી કેવું, બરાબર? સોના દેવલાને બી સ્પષ્ટ ભાષામાં ના કહી દીધું છે કે તું જે કરી રહ્યો છે ને એ ખોટું જ છે. પણ ખરેખર આમ જોવા જાય ને તો દેવો પણ એની જગ્યાએ સાચો છે અને વો પણ એની જગ્યાએ સાચી છે. આ બંને સમજવાની જરૂર છે, નથી તારે કે મારે સમજવાનું. આમાં આ બંને એકબીજાને એડજસ્ટ કરવા પડશે તો જ આનો ઉકેલ આવશે. શરૂઆત તો હવે જ કરી હતી ને, દેવેને નહોતી કરી. દેવેને તો પછી શરૂઆત કરી. દેવેને પછી શરૂઆત કરી, વાત તારી સાચી છે, પણ જયારે પ્રેમ કર્યો ને ત્યારે બી આપણે વિચારવાનું હોય એ લોકો આમ આંધળો પ્રેમ ન કરાય. નથી સમજતા એ લોકો, એને બસ પોતપોતાનું કરવું છે તો કરવા દો. આપણે ચિંતા કર્યા કરીએ, ટેન્શનમાં ભલે બીપી હાઈ આવે. પણ તારું અઠવાડિયે આપણે બીપી ચેક કરાવીએ છીએ, વધી જાય છે. ખાલું તને ખબર છે, આનું પરિણામ આપણે જ ભોગવવું પડશે. એટલે તને કહું છું કે એ લોકોનું ટેન્શન લેવાનું બિલકુલ માંડી વાળાવે, અને તું તારા શરીર પર ધ્યાન આપ, તારી તબિયત સાચવ. તબિયત સાચવ. ઘરમાં આવી રીતના હાલતું હોય તો એવી કઈ માં હોય કે એને શાંતિ હોય? પણ જેટલું ટેન્શન લેશે ને એટલું ટેન્શન તારું વધશે, તારું બીપી પણ વધશે. વધવા દો, બધું થવા દો જે થાય. અરે તને ખબર છે, અરે એટેક પણ આવી શકે છે. સારું આમ હારું કહી દેવાનું, આમ હારી જવાનું. અરે છોકરાઓ તો નાના છે, એને આપણે સમજાવવાના હોય. નથી સમજવું એને, નાના છે એમ કરીને આપણે ત્યાંથી જાતું કર્યું. મા બાપ છીએ ક્યાં સુધી ને છીએ ત્યાં સુધી તો આપણે બધું માથે લેશું, પણ આ જવાબદારી એની નથી. અને ઘર સંસાર કેમ હકારો, કેમ રહેવું સમજવું જ નથી ને, બધું આપણે હકાવીએ એમ હાલે એવું છે. આમાં બંને જણાનો જ વાંક છે. ને આમ પણ છે ને, જયારે પ્રેમ કરતા હોય ને ત્યારે લોકોને આજુબાજુ કઈ દેખાતો નથી, અને આપણી પણ ભૂલ છે, એમાં તારી પણ ભૂલ છે. તે પણ મને મનાવી લીધો, મારી તો ઈચ્છા જ નહોતી, પણ થઈ ગયું. હવે થઈ ગયા પછી હવે આપણે કઈ ને કઈ આ ચીબડું નથી કે આપણે ચાખીને લઈ આવીએ. આ નકલી તને ઊંઘ આવે છે એટલે તને કહું છું કે તું આરામ કરવાનું કર. ઘેરની ટીકડી આવે તો પછી શું કરે આરામ? તો ઘેરની ટીકડી તો આવવાની જ છે, અને દવા તો તારે પીવી જ પડવાની છે. તારે 3 ટાઈમ દવા ટાઈમસર પીવી જ પડવાની છે. દવાઈ નથી પીવી, હવે તો ફેંકી દેવી એવું થઈ ગયું છે. અરે પણ એ તો તું વધારે લાંબુ કામ કરશે અમારા માટે, તો પછી ક્યાં લઈને તને લઈને દોડ છું? અરે એ લોકોના જીવને લીધે આપણે આપણું તબિયત થોડી બગાડવાની. મને એ નથી સમજાતું
તો જો આવી રીતના હાલશે તો સંસાર કેમ આગળ વધારશે? તો આવું જો હાલશે ને તો આ લોકોનું ઘર મંડાશે જ નહીં ને આપણું ઘર તૂટશે. અને એકના લીધે છે ને બે જીવને ઉપાધિ થશે, દામિની વહુને અને પેલી કોઈકને લાવ્યો છે ને એને. શું કરું? અને તને ખરેખર ખબર છે આ કાયદેસર લગ્ન ન કહેવાય. ન જ કહેવાય ને. કાલ ઉઠીને પેલી બીજીના ઘરવાળા પણ આવીને દાવો માંગશે ને તો હક હિસ્સો માંગશે અને ખોટા ખોટા પૈસા માંગશે, કે કોર્ટમાં કેસ થશે અને છૂટા કરવાના પૈસા આપવા પડશે. બધી ખબર પડે છે દેવેન, નાનો નથી, બરાબર છે. એ ધારક ને તો એક દીકરાનો બાપ હોત, પણ નહીં, એને કોઈ બાબતે વિચાર જ નથી કર્યો. અને આવી રીતના બસ બાંધણા કરવા છે તો જિંદગી ક્યાંથી જવાની? એને હાલવા જોઈએ, જયારે એને ઠોકર લાગશે ને ત્યારે ખબર પડશે. નહીં અહીંયા નો રહી કે નહીં અહીંયા નો રહી. બે બૈરાઓને રાખવા ને કોઈ સહેલી વાત નથી. નથી જ ને, અને કરાય પણ નહીં. અને આપણા ઘરમાં આપણા કુટુંબમાં કોઈ આવું કર્યું છે કે આણે આવું કર્યું? આ તો લોકોને એમ શીખવાડવા જાય કે બે બૈરાઓ કર્યા તો તમે કરો એમ. કઈ હારી વાત છે? બધા આપણા પર થૂથું કરે અને બધા આપણી ટીકા કરે છે કે એના ઘરે આ છોકરાએ બીજી પત્ની લાવ્યો, તો લવ મેરેજ કર્યો છતાં બીજી પત્ની લાવ્યો, તો એ લવ મેરેજ નામ શું કામ? લવ કરે ત્યારે વિચારતા નથી ને આવા ધંધા કરે છે. કાંઈ નહીં, એ બધી વાત છોડ. હવે તારું માથું બી દુખતું હશે, એક કામ કર, હું તારે મને દૂધ ને દવા લઈ આવું, તું દવા પી લે. કારણ કે દવા નથી પીવી. અરે પણ તું તારું શરીર શું કામ બગાડે છે અને મને શું કામ ટેન્શન આપે છે પાછું? ક્યાં કો તમે ટેન્શન લ્યો, શાંતિથી રહ્યો ને મને રહેવા દો. મને છે ને ઊંઘ સિવાય અત્યારે કઈ નથી પૂછતું, બરાબર? આ તો તું સુઈ જાવ, તને ના જ પાડતો. ખાવાનું પછી ઉઠીને ખાધે, જો ભૂખ લાગે તો હું તારા માટે દવા લઈ આવું છું, ઠીક છે? અને દૂધ પણ લઈ આવું છું. ચાલ તું અહીંયા બેસ. એવું લાગે તો તું રૂમમાં આરામ કર. આ પણ હવે મગજ મારી મૂકો ને, તમે તો બહુ કરી દવા દવા દવા. મને ખબર છે મારે ક્યારે દવા પીવી, પણ તમે મને શીખવાડો. તો તું ક્યાં દવા જાતે પી છે? હું આપું ત્યારે તો તું દવા પી છે. નથી પીવી દવા, હું કંટાળી ગઈ છું, થાકી ગઈ છું, મને પેટમાં અગ્નિ હાલે છે. તો ઠંડકની દવા પીવાની, એટલે તો દૂધ પીવાનું કહું છું કે ઠંડુ દૂધ પીવાનું, તો તારા પેટમાં છે ને જે અગ્નિ હોય ને તે ઠંડી પડી જાય. નથી પીવું દૂધ મારે. મને બહુ શાંતિથી બેહવા દો કે કોઈ જાવું સમા ખાગું. ઠીક છે, આપણે બધી ફરવા જઈશું, હું દવા લઈને આવું છું. બેસ તો. થાકી ગયો હવે યાર. હા, ક્યારે નાટક પૂરું થશે? અરે થશે થશે, ટેન્શન ન લે ને. જો આ કરવું જ પડશે. આ વસ્તુ નહીં થાય ને તો અધૂરી રહી જાય ને તો તારા દોસ્તની જિંદગી ડકે ચડી ગયેલી છે, પાટા ઉપરથી ઉતરી જાય ટ્રેન. અને તારા દોસ્તાની મુંડી કપાઈ જશે એનું શું? તને કાંઈ નહીં થવા દો બાપા, તને કીધું તો ખરા. એટલો તો ભરોસો તને મારા ઉપર હોય નહીં કે નહીં? છે તો ખરો, પણ આ ભરોસાનું ખૂન કરી નાખ્યું તો મારે શું કરવાનું? જો હવે ઉભરો તો આવી ગયો છે, બસ હવે થોડા દિવસની વાત છે. થોડા દિવસમાં છે ને આ મેડમ સીધા થઈ જાય અને પછી હું શું કરું? મારું સંસારિક જીવન સીધી રીતે હાલવા મળશે. પછી લાગશે ને તો આપણે આ નાટક કર્યું હતું ને બધું એને કહી દઈશું. પણ પછી પણ મારી વાત સાંભળ, આ તારી બધી પ્રોબ્લેમ ક્રિએટ કઈ રીતે થઈ? થયું તો શું એ મને કે ને. શું કરવું? જો એને હવે જો આપણે હું શું કહું, આપણે હનીમૂન પર ક્યાં જઈશું? હનીમૂન પર લક્ષદ્વીપ ટાપુ ઉપર જાવું. આપણે લક્ષનો હાબુ લેતા જાવું, કહીને શરીરમાંથી મેલ બધો કાઢીને ન્યા મૂકતા આવશું. સાચું? હા. શું પછી? પછી આપણે નારિયેળીનું પાણી પીવું. એક જ નારિયેળમાં બે સ્ટ્રો નાખીને બંને જણા પાણી પીશું. આઈ ઓલું હોય તો સ્ટ્રો, નહીં તો પછી ગ્લાસમાં પણ ભૂગર નાખવાનું. પછી ઘૂંટડો 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 મારશું. એક ઘૂંટ તું પણ મારજે, એક ઘૂંટ હું મારીશ. અડધું તું, અડધું હું, અડધું તું, અડધું હું. પણ હું એમ કહું તને કે આ તમે લોકો પાસે ગયા હતા કે નહીં તમારા હનીમૂન પર? અને આ બધી પ્રોબ્લેમો થઈ કઈ રીતે તમારે? મતલબ શું આનો સ્વભાવ જરાય સારો નથી ખરેખર? એટલી વિચિત્ર છે. નહીં તો પેલા તો આવી નહોતી. પેલા એ મને બહુ પ્રેમ કરતી હતી. હા, પણ ખબર નહીં, આ ઘરના કામકાજ, ઘરની જવાબદારીઓ, આ બધું એના માઇન્ડમાં ધીરે 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 ગાંઠ કરવા માંડ્યું. અને એક એવી મોટી ગાંઠ બની ગઈ કે હવે હું એની સાથે કઈ પણ વાત કરું ને તો ગુસ્સો જ કરે. હું એને સમજાવવાની કોશિશ કરું તો એ ગુસ્સો જ કરે. કદાચ એની સાથે હું સારી રીતે બે શબ્દો બોલવાની કોશિશ કરું તો એ ગુસ્સો જ કરે. વાતનો ગુસ્સો? હા.
અરે આવી વ્યક્તિ સાથે કઈ રીતે જિંદગી જાય? અરે ના મને તો એવું લાગે છે કે જાણે એને મારી પ્રત્યે કોઈ પ્રેમ રહ્યો જ નથી. જવાય. ખબર નહીં આવું બધું સાચું અચાનક થી બદલાવ કેવી રીતે આવી ગયો? નહીં, પણ આવી વ્યક્તિ સાથે જિંદગી જેવી બહુ અઘરી છે. કારણ કે એક દિવસની વાત હોય તો માનીએ, આ રોજ રોજનું કોણ સહન કરે? ના સહન થાય બાપા. કોઈ પણ વ્યક્તિ હોય ને ગુંગળાઈને મરી જાય, પણ હું તને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. બસ તું મારો છે ને મારો જ રહેશે. આપણે લોકો છે ને માલદીવ્સ પણ જઈશું. મને માલદીવ્સ જોવાનો બહુ શોખ છે, મતલબ હું ક્યારેય નથી ગઈ. હા મેં જશું બાકી પોતાના પોતે એની વાત કરતી નહીં, તમે હું હારે નહીં લઈ જવા કહી દઉં છું. હા વાંધો નહીં, માલદીવ્સ. શું કહું, શું જમવું તમારે? લાપસી ને શીરો. લાપસી ને શીરો કોણ ખાય? લાપસી ને શીરો ના ખવાય. ક્યાં તો લાપસી કયો, કાં તો શીરો કહો. હું તમને બેમાંથી એક વસ્તુ બનાવી આપીશ. બસ આજે લાપસી બનાવી, કાલે શીરો બનાવે. સારું, તમે જેમ કહો ને એમ મારા પ્યારા. સારું, નાટક બંધ કરી દેવું હોય ગઈ ક્યારની. હશ હેમાં આ નાટક કરતા કરતા કોક દી મારો જીવ વયો જશે. એ તો ઉપર ગઈ પણ હું તો સાવ ઉપર જતી રહીશ. નહીં થવા દઉં. તમે કાંઈ કીધું કે તું શાંતિ રાખ, નહીં તો તારું ડાચું તોડી નાખું. જે દિવસે મને આંગળી અડાડી ને એ દિવસે તારી આઈ બની, તારી મુંડી હું કાપી નાખીશ. યાદ રાખજે. મને લાગે છે કે આ એકના વંટોળમાંથી નીકળવા માટે મારે બીજા 75 વંટોળામાં ફસાવવું પડશે. જા શીરો બને. શીરો બનાય, ફ્રેન્ડ છું તારી. ઓકે, શીરો બનાય, હુકમ ન ચલીશ. એ તો આના લીધે હું નાટક ચલવું છું તારું. ઓકે, શીરો આખા ઘીનો- આખા ઘીનો શીરો બનાવી. આ બધા છે ને આ કિંમતી બધા છે, આ તૂટી જાય ને બાપો તો ઓલી ઉભી સીરી નાખશે મને. આ બધું જે થયું છે ને દામિનીના લીધે જ થયું. પણ દેવા, હવે આપણે આવી રીતે હાથમાં હાથ રાખીને બેસી રહેવાથી કઈ ફાયદો નથી. હવે જે કરવું હોય ને નિર્ણય કરો ને, નિકાલ કરો જલ્દી. આ તારી મમ્મીની તબિયત જો વધારે બગડતી જાય છે. એને જે કરવું હોય એ કરે. મેં તો મારું કરી લીધું. તે જે કર્યું ને તે કઈ બેટા ક્યાં જાવ છો? ઘરમાં ઉતરે લાગે છે. ઘર છોડીને જાઉં છું. સાચે શું ઘર છોડીને એટલે શું કામ વાત? શું થયું? હું શું કામ ને હું છું ને તમે આ તો કહું છું. નેહા, નેહા, એને તું કાઈ નો કીધો કહી દઉં છું. શું થયું? તું નીતિને કાઈ જોઉં છું. કોઈ કાંઈ પીવાની જરૂર નથી. ભાઈ તોપનો ગોળો નથી તમે બધે મારાથી પીવો. મેં નક્કી કર્યું છે કે હું આ ઘર છોડીને જાઉં છું. ક્યાં જાય શું કરીશ મને નથી ખબર, પણ બસ આ ઘર છોડીને જતી રહીશ. એટલે હું આ ઘરમાં રહેવાને લાયક નથી. સરસ, સારો વિચાર. સારું થયું કે તે તરત વિચારી લીધું એમ. પણ અચાનક આવો વિચાર કરવાનું રીઝન મને એ ખબર ના પડી કે તારે રીઝન જાણીને હું કરું છું? એ જાય છે ને એના ઘરે. પણ આટલા દિવસથી તો મારી જોડે ઝઘડા કરતી હતી ને અચાનક એવું શું થઈ ગયું કે એને જવાનું ડિસિઝન લઈ કરાઈ લીધું? ગઈ. સરસ, હા ને? સરસ. દામિની, તારે આ ઘરમાંથી શું કામ જાવું જોઈએ બેટા? અમે તો તને નથી કીધું ને. તો શું કર, આ ઘરમાં મારા પતિની બીજી પત્ની સાથે રહો અને જ્યાં પ્રેમ જ ન હોય ત્યારે આઈને શું કરું? આવા જ્યારે આજે મારો પ્રેમ છીનવાઈ ગયો ને, ત્યારે મને સમજાય કે પ્રેમ વગર કોઈ વ્યક્તિ સાથે ન રહી શકે. જો બધી મારી ભૂલ છે. આ ઘરમાં જે ઝઘડા થતા હતા, જે પણ થતું હતું ને બધું મારા લીધે થતું હતું. લગ્ન કરીને આવીને ત્યારે થોડો સમય બહુ સારી રીતે રહી હતી. ઘરનું બધું કામ, બધી જવાબદારી બધું મારી માથે આવ્યું તો હું હેન્ડલ ના કરી શકું. બેનને તો ખબર જ છે ને કે મેં મારા પપ્પાના ઘરે કોઈ દિવસ કામ નહોતું કર્યું.
પણ એમની સાથે લગ્ન કરવા માટે, એમના પ્રેમ માટે આ બધું જ ત્યાગવા તૈયાર હતી. પપ્પાની મિલકત, એમનો પ્રેમ, અને પોતે પપ્પા બધાને છોડી દીધા. અને એમ કે હું હેન્ડલ કરી લઈશ. શું થાય ગયું? ઘર જ ચલાવવાનું છે ને, થઈ જશે મારું. અને એ બધી વાતો મારા મગજમાં ફરવા લાગ, ટેન્શન થવા લાગ, સ્ટ્રેસ આવી ગયો ને એ બધું મારા ગુસ્સામાં પરિવર્તિત થઈ ગયું. બધાના ઉપર ગુસ્સો કરવા લાગ, કોઈની સાથે સરખી રીતે વાત નહોતી કરતી. પણ હવે એવું કઈ નહીં. હું સમજી ગઈ છું કે પણ હું એમ કહું છું કે આ વસ્તુ તું પહેલી સમજી ગયો હતો તો અમારા લગ્ન ના થાત ને. હવે શું? હવે તો શું? હવે કઈ નહીં. હવે હું જતી રહીશ, બીજું શું થશે? મને ખબર છે કે તમે બંને એકબીજાને બહુ પ્રેમ કરો છો, તો અને સાથે રહેજો. સાચી વાત છે. અમારા બે વચ્ચે તારી શી જરૂર? શું કહું? હા દેવેનનું ધ્યાન રાખજે ને મારા સાસુ સસરાનું એ. મારા સાસુને છે ને 2 સમય દવાઓ આપવાની હોય છે, એ આપી દેજે. પ્રોપર દવા આપીશ. ઓહો. ચા, પાણી, નાસ્તો, જમવાનું, બીજું કઈ? મતલબ તને બધું યાદ છે? હા. અને કોને શું જરૂર છે, ક્યારે જરૂર છે, કોણ કેટલી દવા લે છે, કોઈ દવા લે છે, બધું જ યાદ છે. પણ એ પૂછી લો ને કે કઈ બીજું હોય તો મને કહેતી જાય એટલે મને ખ્યાલ આવે કેટલી ચિંતા કરે છે. આજ બધી ચિંતા પહેલી કરી હોત તો મને એમ થાય છે કે કેવું સારું થાય. પણ વાંધો નહીં, જો તારે રહેવું હોય તો આપણે મળી સમજીને રહી શકીએ છીએ. મને કોઈ જ વાંધો નથી. એક ચાન્સ મળી શકે એટલે હા. ચાલો, બસ. પણ તું કેવી વાત કરે છે? હવે બધી વાત સ્વીકારી લીધી છે, કોઈ તો કોઈ સ્વીકારી લે ને. પણ પપ્પા, એ પણ જો આ વસ્તુ પહેલા સ્વીકારી લીધી હોત તો અમારે નાટક જ ન કરવું પડતું હોત ને. નાટક? શું કહ્યું? નાટક કેવું લાગે? તો તને શું લાગે છે કે તું આ ઘરમાં છે, તારી સાથે લગ્ન થઈ ગયા છે અને હું બારોબારથી કોઈ બીજી પત્ની લઈ આવું? લઈ આવ્યો તો ખરા, આ મારી ફ્રેન્ડ નેહા છે. એને પત્ની બનાવી દીધી. બસ યસ, તમે તારો જે ભૂલાઈ ગયેલો હતો ને પ્રેમ, લાગણીઓ, એને બહાર કાઢવા માટે, એને ફરીવાર ઉગાડવા માટે મારે આ નાટક કરવું પડ્યું. હા, પ્રેમનું પૂછ તો ફરીથી ખીલે એટલા માટે આ નાટક કર્યું. અને આણે મને જબરજસ્તીથી મને મતલબ કેવી 1 મિનિટ, તમે બંને લગ્ન નથી કર્યું? નહીં, તું કહેતી હોય તો કરી લઉં, મને કોઈ વાંધો નથી. મારી તો પહેલા પણ હા હતી ને અત્યારે પણ કહું. કે મોટી રમત રમી તમે લોકો? યસ, બિગ ડીલ, બિગ ડીલ. હા, ના. કહો બેટા, કઈ વાંધો નહીં. બસ 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 હવે તો હવે તારે જવું છે કે કેમ બોલાય તું? તો દામુ, કેવી લાગી અમારી એક્ટિંગ તને? સાચું કહેજે. દરેક આપણી સારી જ લાગે છે. કઈ આમ એટલે કહેતો હોય તો હજી આપણે કરી નાખે. આમ દૂરથી બેસ. બસ કર હવે. અંકલ મારો ફ્રેન્ડ છે હો. હા, એટલે ખોટી વાત નહીં કરવાની. અને તને કહી દઉં છું, આ અમારી દોસ્તી છે અને રહેશે. હા, તારે બળતરા કરવી હોય એટલી કરી લેજે. શું કેવું? બહુ બળતરા થતી હતી. હા, બાકી આ તમને મળવામાં સૌથી મોટો ફાળો મારો છે. યાર થેન્ક યુ. જે હું ન કરી શકી, તારા પપ્પા ન કરી શક્યા, એ આ તારી ફ્રેન્ડ ને કરી બતાવ. બોલો, આ દુનિયામાં આવા સારા ફ્રેન્ડ ની જરૂર છે અને રહેશે. વિચાર હારા હોવા જોઈએ તો બધું ગોઠવાય. બસ હવે. એટલે કે પૈસો તમે બધા હું ચાલે. ઓ માય ગોડ, મારા થોડો ગુસ્સો નથી કરવો તારે. આજે તો મારું બીપી વયું ગયો. હાશ, મને હવે શાંતિ થઈ ગઈ હો. વાહ,